નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજરોજ ફરી એકવાર આપણે ધોરણ 11માં ભૂગોળ વિષય અને એમાં પણ જેમ કહેવાય ને કે ગાગરમાં સાગર સમાવાનો છે એવો ટોપિક કે ભૂગોળનો અન્ય વિષય સાથેનો અનુબંધ. પરીક્ષાની દ્રષ્ટિએ આ 3 માર્ક કે 5 માર્કમાં પ્રશ્ન પૂછાય, પણ આજે તમે જે ભણવાના છો એ એટલું બધું બૃહદ અને એટલું બધું વિસ્તૃત છે કે જે તમને જીવન પર્યંત ઉપયોગી થવાનું છે. તો જોઈએ ભૂગોળનો અન્ય વિષય સાથેનો અનુબંધ. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાશે કે ભાઈ ભૂગોળનો અન્ય વિષય સાથે અનુબંધ કેવો છે તે સ્પષ્ટ કરો. વાત આવી અનુબંધની. અનુબંધ એટલે શું? તો ઇન્ટર રિલેશનશિપ, પારસ્પરિક સંબંધ. ભૂગોળ વિષયનો બીજા જે આપણે ભણીએ છીએ અથવા તો જે ભણીને આવ્યા છીએ કે ભણવાના છીએ એ વિષયો સાથે કેવો સંબંધ રહેલો છે, એ પારસ્પરિક સંબંધ જે છે એ આજે આપણે જોવાનું છે. પહેલાં વાત કરીએ આપણે પ્રસ્તાવનાની. બધા જ પ્રાકૃતિક વિજ્ઞાન હોય કે પછી સામાજિક વિજ્ઞાન હોય, અભ્યાસની અંદર સરળતા રહે એટલા માટે વિજ્ઞાનને આપણે 2 વિભાગની અંદર વિભાજિત કર્યું છે: પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. આપણો વિષય જે ભૂગોળ છે એનો સમાવેશ સામાજિક વિજ્ઞાનમાં થાય છે. સામાજિક વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે, એમાંની એક શાખા એ આપણું ભૂગોળ છે. તો કોઈ પણ પ્રાકૃતિક વિજ્ઞાન હોય, જે વિજ્ઞાન આપણે ભણ્યા હતા 8મામાં 9મામાં 10મામાં, ભૌતિક વિજ્ઞાન છે, ભણ્યા હતા ને, તો એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. અને હવે તમે ભણશો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૂગોળ, આ બધા સામાજિક વિજ્ઞાન સાથે સંલગ્ન વિષયો છે. તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયોલોજી જેવા પ્રાકૃતિક વિજ્ઞાન કે પછી અર્થશાસ્ત્ર, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, મનોવિજ્ઞાન, આ બધા સામાજિક વિજ્ઞાનના જે વિષયો છે એ બધાનો મુખ્ય ધ્યેય, મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે યથાર્થતા એટલે કે રિયાલિટી, વાસ્તવિકતા શું છે એને જાણવાનો પ્રયત્ન કરે છે, એના વિશે અભ્યાસ કરે છે. ભૂગોળ પણ યથાર્થતાને જાણવા માટે પ્રયત્ન કરે છે, પણ કઈ રીતે? તો કે ભૂગોળ યથાર્થતા એટલે કે વાસ્તવિકતા, રિયાલિટીને સમગ્રતાના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરે છે. ઇટ મીન્સ હોલ, બધું જ સમગ્ર સ્વરૂપનું સમજવા માટે કે ભાઈ ખરેખર વાસ્તવમાં આજે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સંબંધ કેવો છે એને સમગ્રતાના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન ભૂગોળ વિષયમાં કરવામાં આવે છે. હવે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ ભૂગોળ પણ સામાજિક વિજ્ઞાન છે. વિજ્ઞાન છે કેવું? સામાજિક વિજ્ઞાન છે. તો સ્વાભાવિક છે કે વિજ્ઞાન સાથે સંકળાયેલ બધા જ વિષયો સાથે ભૂગોળને ઓછા વત્તા પ્રમાણમાં સંબંધ હોય અને હોય જ. સાથે સાથે ભૂગોળ વિષય અને કેટલીક જે સામાજિક વિજ્ઞાનની શાખાઓ જે છે એને પણ એકદમ ગાઢ સંબંધ છે. ટૂંકમાં કહીએ તો ભૂગોળ એક સામાજિક વિજ્ઞાન છે, તો સામાજિક વિજ્ઞાન હોવાને લીધે ભૂગોળને બીજા અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે ખૂબ ગાઢ સંબંધ છે. ભૂગોળ કેટલાક અર્થમાં પ્રાકૃતિક વિજ્ઞાનની વિષય શાખાઓ સાથે પણ સંબંધ ધરાવે છે. કઈ રીતે સંબંધ ધરાવે છે, કેવા સંબંધ ધરાવે છે એ સમજીએ તો અહીંયા
એ સમજીએ એ પહેલાં તમારે 3 બાબતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, ભૂગોળને ગણિત સાથે સંબંધ છે. બીજું, ભૂગોળને પ્રાકૃતિક વિજ્ઞાનના વિષયો સાથે સંબંધ છે. અને ત્રીજું, ભૂગોળને સામાજિક વિજ્ઞાનના વિષયો સાથે સંબંધ છે. તો વાત કરીએ છીએ પહેલા મુદ્દાની. ભૂગોળ વિષયની અંદર આપણે પૃથ્વીની ધરી ભ્રમણ ગતિ અને કક્ષા ભ્રમણ ગતિ વિશે ભણશું. પૃથ્વી જ્યારે પોતાની ધરીને ફરતે ગોળ ગોળ ફરે તો એને કહેવાય ધરી ભ્રમણ ગતિ. અને જ્યારે પૃથ્વી છે સૂર્યની આસપાસ ગોળ ચક્કર ફરે તો એને કહેવાય કક્ષા ભ્રમણ ગતિ. આ ગતિ માપવાની વાત છે. પૃથ્વીનું જે તે સ્થાન ક્યાં આવેલું છે એ એક્ઝેક્ટ જાણવા માટે અક્ષાંશ અને રેખાંશની ગણતરી કરવી પડે. એના માટે ખૂબ મોટો વિસ્તાર હોય તો એ મોટો વિસ્તાર ધરાવતા દેશમાં, સમગ્ર દેશમાં એક સાથે એક જ ઘડિયાળ કામ કરે એ માટે પ્રમાણ સમય નક્કી કરવો પડે. તો એ પ્રમાણ સમયની ગણતરી કરવા માટે જે તે વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે કે જે તે વિસ્તારમાં કેટલું તાપમાન છે એને લગતા આલેખો દોરવા માટે. બીજી આના ઉપરાંત પણ ઘણી બધી એવી ભૌગોલિક માહિતીઓ જે છે એ મેળવવા માટે એની ગણતરી કરવી જરૂરી છે. અને તમને બધાને ખ્યાલ છે કે ગણતરી, કેલ્ક્યુલેશન ગણિત વિષયમાં થાય. તો ભૂગોળ વિષયને ગાણિતિક કેલ્ક્યુલેશન એટલે કે ગણતરીની જરૂર હોવાને લીધે ભૂગોળ વિષયને ગણિત વિષય સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, સીધો સંબંધ છે. બીજી વાત કરશું આપણે કેટલીક ભૌગોલિક ઘટનાઓ, જેમ કે ગ્રહણ. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જ્યારે એકબીજાની એક્ઝેક્ટ સામે આવે ત્યારે ગ્રહણ અનુભવાય. તો ક્યારે ગ્રહણ થશે, કેવા પ્રકારનું ગ્રહણ હશે, ક્યાંથી જોવા મળશે, આ બધી જ બાબતો અંગે એકદમ સચોટ જે કાંઈ પણ ગણતરી જે છે એ ગણતરી, એનો સમય, પછી કેટલીક કુદરતી આપત્તિઓ, પૂર છે, ભૂકંપ છે, આવી કુદરતી આપત્તિઓ જે છે એની અગાઉથી આગાહી કરવા માટે ગણિત વિષય તો જરૂરી છે જ, પણ વિજ્ઞાનની પણ મદદ લેવી પડે છે. તો આ ભૌગોલિક ઘટના જેમ કે ગ્રહણ, એનો સમય, કુદરતી આપત્તિઓ જેમ કે પૂર છે, ધરતીકંપ છે, એના વિશે આ બધી ભૌગોલિક બાબતો જે છે એના વિશે જ્યારે આપણે આગાહી કરવાની હોય ત્યારે ગણતરીની જરૂર પડે. એટલે કે ગણિત વિષયની પણ જરૂર પડશે અને સાથે સાથે વિજ્ઞાન પણ અહીં જરૂરી છે. આગળ વાત કરીએ ઇતિહાસની. કોને કહેવાય ઇતિહાસ? પહેલાં તો એ જોઈ લઈએ. કારણ કે આપને ખ્યાલ હશે ઇતિહાસ શું છે તો આપણે નક્કી કરી શકશું કે ઇતિહાસને ભૂગોળના જ્ઞાન સાથે શું સંબંધ. તો માનવ જાતની ઉત્પત્તિથી લઈ અને સમયે સમયે માનવીએ જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરી છે એના લેખિત પુરાવાનો અભ્યાસ કરી અને એના આધારે જ્યારે આપણે ભૂગોળનો અભ્યાસ કરીએ છીએ, આપણે ભૂતકાળનો અભ્યાસ કરીએ છીએ, એને આપણે ઇતિહાસ કહીએ છીએ. ઇતિહાસ એટલે માનવી દ્વારા ભૂતકાળમાં જે પ્રવૃત્તિઓ થઈ છે એનો વર્તમાનમાં અભ્યાસ કરવામાં આવે છે. તો એવી ભૂતકાળમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક ભૌગોલિક જ્ઞાન
ભૌગોલિક બાબત છે એ રહેલી જ હોય છે. હમણાં જ થોડાક સમય પહેલાં અજય દેવગનનું અને સૈફ અલી ખાનનું એક ફિલ્મ આવ્યું હતું, તાનાજી ધ અનસંગ વોરિયર. આજે તાનાજી જે છે એની પાસે લશ્કરનું સંખ્યાબળ ઓછું હતું અને જે કહેવાય ને કે સૈફ અલી ખાન જે છે એ એકદમ ક્રૂર સેનાનાયક હતો. એને જે ઊંચાઈ ઉપર આવેલો જે કિલ્લો છે એ કબજે કરેલો હતો, છતાં પણ ભૌગોલિક જ્ઞાન હોવાને કારણે એ જે મરાઠી નેતા જે સૈનિકો જે છે માત્ર ને માત્ર ભૌગોલિક જ્ઞાનના આધારે એ યુદ્ધ કરી શક્યા અને યુદ્ધની અંદર જે કિલ્લાનો બચાવ કરવાનો છે એ કરી શક્યા. કહેવાનો મતલબ, ઐતિહાસિક ઘટનાને સમજવી હોય તો જે તે વિસ્તારનું આપણી પાસે ભૌગોલિક જ્ઞાન પણ હોવું જરૂરી છે. ત્યાર પછી વાત કરશું ભૂસ્તર વિજ્ઞાનની. ભૂસ્તર વિજ્ઞાન એટલે શું? તો કે મૃદાવરણનું જે પડ છે, ભૂમિ, મૃદાવરણનું જે પડ છે, જેમ જેમ આપણે જમીનમાં જતા જાય અંદર તેમ તેમ જમીનના જુદા જુદા પડ આવતા જાય છે, એનો વિગતવાર અભ્યાસ, જમીનમાં કયા ખનિજો છે, કયા પ્રાકૃતિક તત્વો છે, એનો અભ્યાસ, જેને આપણે ભૂસ્તર વિજ્ઞાન કહીએ છીએ. બીજું ખગોળ વિજ્ઞાન. ખગોળ વિજ્ઞાન કોને કહેવાય? તો કે પૃથ્વી અને પૃથ્વી સપાટીની બહાર પેલા વાયુનું આવરણ આવે, એ વાયુનું આવરણ પણ તમે પસાર કરો એ પછી આવે અંતરિક્ષ. તો અંતરિક્ષ એટલે કે અવકાશની અંદર જે કાંઈ પણ ઘટનાઓ ઘટિત થાય છે એનું અવલોકન કરવું, એનું અધ્યયન કરવું, એનો અભ્યાસ કરવો, એ શાસ્ત્રને આપણે ખગોળ વિજ્ઞાન કહીએ છીએ. ભૂગોળની અંદર પણ સૂર્ય, સૌરમંડળ, સૌરમંડળના ગ્રહો, એના ઉપગ્રહો, સૌરમંડળમાં બનતી ઘટનાઓ, આ બધાનો અભ્યાસ થાય છે. તો ભૂગોળ અને ખગોળ તો માસિયાઈ ભાઈ કહેવાય. ભૌતિક વિજ્ઞાન, જેને આપણે ફિઝિક્સ કહીએ છીએ. નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં કોઈ દ્રવ્ય કે કોઈ પદાર્થ હોય છે અને ઉર્જા, તો આ બંનેની આંતરક્રિયાથી જે કાંઈ પણ કહેવાય ને કે ભૌતિક ઘટના નીપજે, એનો અભ્યાસ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કરવાનો હોય છે. સ્વાભાવિક છે કે આ ઘટનાઓ જે છે એ ભૂગોળ સાથે ડાયરેક્ટલી એટેચ હોય છે, કારણ કે પૃથ્વી ઉપર આવા ઘણા બધા તત્વો છે અને એ તત્વો 11મા ધોરણમાં તમારે આવશે ખડકો. તો ખડકોનો અભ્યાસ કરો છો તો એ અભ્યાસ જે છે એ તમારે ભૌતિક વિજ્ઞાનમાં પણ આવે છે અને ભૂગોળનો પણ અભ્યાસનો વિષય છે. વનસ્પતિ વિજ્ઞાન. અરે વનસ્પતિ એટલે અહીંયા આપણે જંગલમાં જે વનસ્પતિઓ જોવા મળે છે, વેલા હોય, વૃક્ષ હોય, ઝાડ હોય, પાન હોય, ફળ હોય, ફૂલ હોય, એની અંદર કાંઈક ને કાંઈક વિશિષ્ટતા હોય છે, કાંઈક ને કાંઈક ગુણ હોય છે. આપણે એ ગુણ અને એ વિશિષ્ટતાના અનુસંધાને ભારતની અંદર આયુર્વેદ જે એ વિકાસ પામ્યું. તો આવી જે વનસ્પતિની અંદર જે કાંઈ પણ ગુણો છે, વનસ્પતિની જે કાંઈ પણ વિશિષ્ટતાઓ જે છે, એનો અભ્યાસ આપણે વનસ્પતિ વિજ્ઞાનમાં કરવાનો છે. પણ ભૂગોળની અંદર પણ આપણે વનસ્પતિઓનો અભ્યાસ કરીએ છીએ. જૈવ વિજ્ઞાન. ધરા, આપણી વસુંધરા, પૃથ્વી સપાટી પર જે જુદા જુદા પ્રકારનું જૈવ વૈવિધ્ય જોવા મળે છે, એનો અભ્યાસ જૈવ વિજ્ઞાનમાં તો થાય જ છે, પણ
સાથે સાથે આપણે ભૂગોળમાં પણ કરીએ છીએ. તો આમ દરેક પ્રાકૃતિક વિજ્ઞાન, ખાસ કરીને ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જૈવ વિજ્ઞાન, આ બધા સાથે ભૂગોળને સીધો એટલે કે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. પછી કેટલાક સામાજિક વિજ્ઞાનોની વાત કરીએ. પેલું દર્શનશાસ્ત્ર. જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપને અને એમની વચ્ચેનું તાદાત્મ્યતા જે છે, સંબંધ, એને માપતા કે એનો અભ્યાસ કરતા શાસ્ત્રને દર્શનશાસ્ત્ર કહેવાય છે. જો અહીંયા આવ્યું જીવ, જીવનો અભ્યાસ ભૂગોળમાં થાય. જગત, પૃથ્વી, એનો અભ્યાસ પણ ભૂગોળમાં થાય છે. તો સ્વાભાવિક છે કે ભૂગોળ વિષયને દર્શનશાસ્ત્ર સાથે સંબંધ છે, ઇતિહાસ સાથે સંબંધ છે, જેના વિશે આપણે આગળ વાત કરી ગયા છીએ. નાગરિક શાસ્ત્ર સાથે સંબંધ છે. નાગરિક શાસ્ત્રમાં શું આવે? તો કે નાગરિકના કર્તવ્યો આવે, નાગરિકના અધિકારો આવે, નાગરિકની ફરજો આવે, નાગરિકના કાયદાઓ આવે, એને નિભાવવાની જવાબદારીઓ આવે. આ બધા વિશે આપણે નાગરિક શાસ્ત્રમાં ભણીએ છીએ. અને સુસંસ્કૃત જ્યારે નાગરિક છે, એ નાગરિકનો અભ્યાસ આપણે એક માનવ તરીકે નાગરિક શાસ્ત્રમાં કરીએ છીએ. એ જ રીતે માનવનો અભ્યાસ, માનવની પ્રવૃત્તિઓનો અભ્યાસ આપણે ભૂગોળમાં પણ કરીએ છીએ. રાજ્યશાસ્ત્ર, રાજ્ય સંબંધી જે વિદ્યા છે, જે એક નેતા કે રાજાની અંદર હોય છે, રાજનીતિ કે રાજકીય કુશળતા દાખવવાની જે વાત જે છે, એ રાજ્યશાસ્ત્રમાં આવે છે. એને પણ ભૂગોળ વિષય સાથે સીધો સંબંધ છે. પછી આર્થિક પ્રવૃત્તિઓ, માનવી દ્વારા કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિઓ, જેનો અભ્યાસ આપણે અર્થશાસ્ત્રમાં કરીએ છીએ, એ એવી જ આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ આપણે ભૂગોળમાં કરવાનો છે. માનવીની પેલા શિકારની પ્રવૃત્તિ, સંગ્રાહક તરીકેની પ્રવૃત્તિ, ખેતી પ્રવૃત્તિ, ઉદ્યોગ પ્રવૃત્તિ, એ બધું આપણે ભૂગોળમાં પણ ભણવાનું જ છે. એટલે ભૂગોળ વિષયને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. સમાજશાસ્ત્ર, માનવી જ્યારે સંગઠિત થઈને નિવાસ કરતો થયો, એટલે કે સમાજમાં રહેતો થયો, પછી સમાજ માન્ય વર્તન માનવી કઈ રીતે કરે છે, એનો અભ્યાસ સમાજશાસ્ત્રમાં થાય છે. સાથે સાથે ભૂગોળમાં પણ થાય છે. નુવંશશાસ્ત્ર, મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યાંથી મનુષ્યની જુદી જુદી પ્રજાતિઓ, રંગ, રૂપ, કદ, આકાર, આ બધામાં મનુષ્યની અંદર ઘણું વૈવિધ્ય જોવા મળે છે. એ વૈવિધ્યસભર જે લાક્ષણિકતાઓ જે છે, એનો અભ્યાસ નુવંશશાસ્ત્રમાં થાય છે. અને સાથે સાથે એ જ બાબતો જે છે એ ભૂગોળમાં પણ તમારે ભણવાની છે. તો આ બધા જ સામાજિક વિજ્ઞાનના વિષયો જે છે, એ પણ તમારે ભૂગોળ વિષય સાથે સંબંધ ધરાવે છે. તો પહેલાં ભણ્યા આપણે ગણિતની વાત, પછી આપણે વાત કરી પ્રાકૃતિક વિજ્ઞાનના વિષયોની, અને હવે વાત કરીએ આપણે સામાજિક વિજ્ઞાનના વિષયોની. આ ત્રણેયને, પ્રાકૃતિક વિજ્ઞાનના વિષય હોય, સામાજિક વિજ્ઞાનના વિષય હોય કે ગણિત હોય, એ ત્રણેયને ભૂગોળ સાથે સંબંધ રહેલો છે. હવે વાત કરીએ આમાંથી જ કેટલાક વિશિષ્ટ જે છે સામાજિક વિજ્ઞાનના વિષયો જે છે, એને ભૂગોળ સાથે કઈ રીતે સંબંધ છે. તો પહેલાં વાત કરીએ આપણે પરિવહનની. પરિવહનનો અભ્યાસ, દૂરસંચારને લગતી બાબતોનો અભ્યાસ, ઉદ્યોગો અને માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ. જોજો, માનવીની આર્થિક પ્રવૃત્તિને લગતો અભ્યાસ, પરિવહનનો અભ્યાસ, વિજ્ઞાનનો, પરિવહનનો, દૂરસંચારનો, ઉદ્યોગનો, માનવીની આર્થિક પ્રવૃત્તિ, આ બધા અભ્યાસો જે છે એ ખરેખર કેમાં થાય છે? અર્થશાસ્ત્રમાં. પણ ભૂગોળની અંદર પણ આ બધું ભણવાનું છે. તો પછી ભૂગોળ અને અર્થશાસ્ત્ર બંને મોસિયાઈ ભાઈઓ થયા કે નહીં? એટલે કે બંનેને એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ છે કે નહીં? પછી વાત કરશું ભૂમિતિની.
ભૂમિતિ છે ને એ ગણિતની એક શાખા છે કે જેની અંદર જુદા જુદા આકારોને આધારે ચોરસ, લંબચોરસ, આ બધા જુદા જુદા આધારે ગાણિતિક વિશ્લેષણ કરવામાં આવે છે. ત્રિકોણ છે, ત્રિકોણમિતિ, ચોરસ ને લંબચોરસ ને એનું ક્ષેત્રફળ શોધવાનું ને પ્રમેય ને એવું બધું આપણે 10મા ધોરણમાં આવતું. તો એ ભૂમિતિ છે કે જે દુનિયામાં જોવા મળતા જુદા જુદા આંકડાઓનું જે પરિમાણ છે એ પરિમાણના આધારે વિશ્લેષણ કરે છે ભૂમિતિ. જ્યારે ભૂગોળની અંદર પણ નકશા પૂરણી હોય છે, અક્ષાંશ અને રેખાંશની ગણતરી કરવાની હોય છે. તો ભૂગોળ વિષયની અંદર જ્યારે નકશા પૂરણી કે અક્ષાંશ રેખાંશની ગણતરી કરવાની હોય ત્યારે ભૂમિતિના જ્ઞાનના આધારો છે એની જરૂર પડે છે. તો ભૂગોળને ભૂમિતિ સાથે સંબંધ થયો કે નહીં? આ ઉપરાંત તત્વજ્ઞાન નામનો એક વિષય છે જેમાં ચિંતન કરવામાં આવે છે. મૌલિક ચિંતનના આધારે પૃથ્વી સપાટી પર આવેલા તત્વોનું રહસ્ય, ગૂઢ રહસ્ય છે જાણવા માટેનો પ્રયત્ન તત્વજ્ઞાનમાં કરવામાં આવે છે. તો આવા જ કેટલાક ભૌગોલિક ચિંતનનો ઇતિહાસ તૈયાર કરવામાં ભૂગોળ વિષયને તત્વજ્ઞાન વિષય છે એ સહાયક બને છે. અને છેલ્લે વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવા, બીજા દેશની પ્રત્યે, બીજા દેશના જુદા જુદા ભૌગોલિક વિસ્તારો પ્રત્યે, બીજા દેશના લોકો પ્રત્યે, બીજા દેશની રહેણી કહેણી, રિવાજો, પરંપરાઓ વિશે જે સમજ કેળવવાની વાત છે આંતરરાષ્ટ્રીય સમજ છે. એ આંતરરાષ્ટ્રીય સમજ કેળવવા માટે તેમજ વિશ્વ બંધુત્વની ભાવના કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, વસુધૈવ કુટુંબ. એ સમગ્ર ધરા, વસુંધરા જે છે એ કુટુંબ છે ને એની અંદર રહેલા તમામ વ્યક્તિઓ જે છે એ આપણા ભાઈઓ છે. એવી વિશ્વ બંધુત્વની ભાવનાનો વિસ્તાર કરવા માટે પણ ભૂગોળ વિષયને નાગરિક શાસ્ત્ર એટલે કે નાગરિક વિષય સાથે ધોરણ 10માં તમે ભૂગોળ સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ અને નાગરિક બંને સાથે ભણ્યા હતા ને, ભૂગોળને અર્થશાસ્ત્ર સાથે ભણ્યા હતા ને, ભૂગોળને ઇતિહાસ સાથે ભણ્યા હતા ને. કારણ કે ભૂગોળ, ઇતિહાસ, નાગરિક અને અર્થશાસ્ત્ર આ ચારેય જે છે ને એ મોસિયાઈ વાયુ છે. તો આમ ભૂગોળ વિશેની પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનો, જો ભૂગોળ વિષયને એક પ્રાકૃતિક અને બીજું સામાજિક વિજ્ઞાનો અને ત્રીજું ગણિત, આ ત્રણ વિષય સાથે પ્રગાઢ સંબંધ રહેલો છે. આ સાથે આ આપણો આજનો પ્રશ્ન છે એ પૂર્ણ થાય છે. હોમવર્કમાં આ પ્રશ્ન લખી અને બતાવવાનો રહેશે. અસ્તુ, જય હિન્દ.